શું તમે મિથુન રાશિના જાતક છો? શું તમારું નામ ક, છ અથવા ઘ અક્ષરથી શરૂ થાય છે? તો આજની આ વિડીયો તમારા માટે જ છે, જે જોવાનું ચૂકશો નહીં. અંત સુધી જરૂર જોજો. વિક્રમ સંવંત 2082 નો મહામાસ એટલે કે 19 જાન્યુઆરી 2026 થી 17 ફેબ્રુઆરી 2026 મિથુન રાશિના જાતકો માટે આત્મમંથન અને પરિવર્તનનો સમયગાળો રહેશે. તમારી રાશિમાં જ દેવગુરુ બૃહસ્પતિ બિરાજમાન છે, પરંતુ સામે શનિ અને મંગળની સ્થિતિ જીવનમાં મોટા ફેરફારો સૂચવી રહી છે. અહીં મિથુન રાશિ માટે મહામાસનું વિગતવાર જ્યોતિષી વિશ્લેષણ અને શાસ્ત્રોક્ત ઉપાયો તમારા માટે હું આપું છું. ગ્રહ ગોચરની સ્થિતિ જોઈએ તો ફેબ્રુઆરી 2026માં મિથુન રાશિ માટે ગ્રહોની સ્થિતિ અત્યંત વિશિષ્ટ છે. જેમાં પહેલું જોઈએ ગુરુ એટલે કે જુપિટર. ગુરુ તમારી પોતાની જ રાશિમાં એટલે કે પહેલા ભાવમાં લગ્નમાં વિરાજમાન છે, પરંતુ સાવધાન રહેવું જરૂરી છે, કારણ કે માર્ચ 2026 સુધી ગુરુ વક્રી અવસ્થામાં છે, તમારા નિર્ણયોમાં કન્ફ્યુઝન ઊભું કરી શકે છે. શનિદેવ એટલે કે સેટર્ન, શનિ તમારા 10મા ભાવમાં એટલે કે કર્મ ભુવન મીન રાશિમાં છે. 10મા ભાવમાં શનિ દિક્બળ પ્રાપ્ત કરે છે. આ ગોચર તમને કાર્યક્ષેત્રમાં સત્તા આપશે, પણ સખત પરિશ્રમ પણ માંગશે. ત્યાર પછી જે મંગળ એટલે કે માર્સ. મિથુન રાશિ માટે સૌથી મહત્વની ઘટના એ છે કે મંગળ તમારા 8મા ભાવમાં એટલે કે આયુષ્ય અને મૃત્યુ તુલ્ય કષ્ટ મકર રાશિમાં ઉંચનો થઈને ભ્રમણ કરી રહ્યો છે. 8મા ભાવમાં ઉંચનો મંગળ વિપરીત રાજયોગ જેવી સ્થિતિ સર્જે છે, પણ શારીરિક જોખમ પણ વધારે છે. ત્યાર પછી છે રાહુ. રાહુ 9મા ભાવમાં એટલે કે ભાગ્યભુવનમાં છે, જે પિતા સાથેના સંબંધોમાં તણાવ અને ધાર્મિક યાત્રાઓ સૂચવે છે. હવે આપણે વિગતવાર રાશિફળ જોઈએ કે જેમાં કારકિર્દી અને વ્યવસાય વિશે આપણે જોશું. તો તેમાં સૌપ્રથમ છે નોકરી. 10મા ભાવમાં શનિ હોવાથી તમારા માથે કામનું ભારણ વધશે. ઉપરી અધિકારીઓ તમારી પાસેથી વધારે અપેક્ષા રાખશે. જોકે શનિ ન્યાયપ્રિય છે, તેથી જો તમે મહેનત કરશો તો તમારા સ્થાન મજબૂત થશે. જેઓ મેનેજમેન્ટ, વહીવટી તંત્ર કે લોખંડના વ્યવસાયમાં છે તેમને માટે સારો સમય છે. ત્યાર પછી છે વ્યવસાય એટલે કે ધંધો. પહેલા ભાવમાં વક્રી ગુરુ હોવાથી ભાગીદારીના વ્યવસાયમાં ગેરસમજ ટાળવી. કોઈ નવો મોટો પ્રોજેક્ટ હાથ ધરતા પહેલા 2 વાર વિચારવું. જૂના અટકેલા સરકારી કામો ઉકેલાશે. હવે જોઈએ આર્થિક બાબતો. તો તેમાં અચાનક લાભ અને નુકસાન એવી વાત છે. તો 8મા ભાવમાં ઉચ્ચનો મંગળ આર્થિક રીતે બ્લેક એન્ડ વ્હાઇટ જેવું ફળ આપે છે, જેમાં અચાનક લાભ તમને વારસાગત મિલકત, વીમાના પૈસા અથવા જૂના રોકાણમાંથી અચાનક મોટો લાભ થઈ શકે છે. ત્યાર પછી છે ગુપ્ત ધન. જે લોકો રિસર્ચ, માઇનિંગ કે ગુપ્ત વિદ્યા સાથે જોડાયેલા છે તેમને આર્થિક ફાયદો થશે. હવે આમાં ચેતવણી જેવી વાત એક એ છે કે શેર બજાર કે સટ્ટાકીય પ્રવૃત્તિમાં ઉતાવળે નિર્ણય ન લેવો, કારણ કે વક્રી ગુરુ ખોટો નિર્ણય લેવડાવી શકે છે. સ્વાસ્થ્ય વિશે જોઈએ તો સાવચેતી જરૂરી છે. આ મહિનાનો સૌથી નાજુક વિષય મિથુન રાશિ માટે સ્વાસ્થ્ય છે, જેમાં પહેલું છે અકસ્માત યોગ. તો કે 8મા ભાવમાં ઉગ્ર મંગળ અને સાથે સૂર્યનું ગોચર હોવાથી વાહન ચલાવતી વખતે આગથી અને ઇલેક્ટ્રિસિટીથી સાવધાન રહેવું. નાની ઈજા કે સર્જરીના યોગ બની શકે છે. બીજું છે માનસિક સ્વાસ્થ્ય, કે જે લગ્નમાં વક્રી ગુરુ તમને વધુ પડતા વિચારો એટલે કે ઓવર થિંકિંગ અને અનિદ્રા તરફ દોરી શકે છે. સંબંધો વિશે જોઈએ તો ગુરુની દ્રષ્ટિ 7મા ભાવમાં એટલે કે લગ્ન જીવન અને 5મા ભાવમાં એટલે કે સંતાન પ્રેમ પર હોવાથી સંબંધો તૂટતા બચશે. મુશ્કેલીઓ આવશે, પણ ગુરુનું સુરક્ષા કવચ તમને મદદ કરશે. વાણી પર સંયમ રાખવો ખાસ જરૂરી છે. શાસ્ત્રોક્ત ઉપાયો એટલે કે વૈદિક રેમેડી આપણે જોઈએ તો મિથુન રાશિના જાતકોએ મહામાસમાં આ મુજબના ઉપાયો ખાસ કરવા જોઈએ. જેમાં છે મહાશિવરાત્રિ વિશેષ ઉપાય, કે જે મિથુન રાશિનો સ્વામી બુધ છે. શિવરાત્રિ પર બુધ અને મંગળની શાંતિ માટે આ પ્રયોગ અવશ્ય કરવો. અભિષેક કરવો, જેમાં શિવલિંગ પર શેરડીનો રસ અથવા લીલા નાળિયેરના પાણીથી અભિષેક કરવો. આ મિથુન રાશિ માટે સર્વશ્રેષ્ઠ છે. ત્યારબાદ છે ભગવાન શિવને 3 પાનવાળા 108 બિલીપત્ર અને લીલા મગ અર્પણ કરવા. હવે આમાં આપણે મંત્ર ઉચ્ચાર એ કરવાનો છે કે ઓમ નમઃ શિવાય ની સાથે ઓમ બુમ બુદ્ધાય નમઃ ના જાપ કરવા. ગ્રહ શાંતિ માટેના ઉપાયો પણ હું તમને આપું છું, કે જેમાં મંગળ શાંતિ એટલે કે 8મું સ્થાન. અકસ્માતથી બચવા માટે દર મંગળવારે હનુમાનજીને સિંદૂર ચડાવવું અને બજરંગ બાણનો પાઠ કરવો, રક્તદાન કરવું પણ શ્રેષ્ઠ ઉપાય છે. હવે જોશું ગુરુ વિશેનો ઉપાય,
તો કે ગુરુ વક્રી હોવાથી ગુરુવારે ગાયને ચણાની દાળ અને ગોળ ખવડાવી કપાળ પર કેસરનું તિલક કરવું. વિષ્ણુ સહસ્ત્રનામ પણ કરવા જરૂરી છે. શા માટે? કે માનસિક શાંતિ અને સાચા નિર્ણય લેવા માટે દર બુધવારે અથવા એકાદશી પર વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરવો અથવા સાંભળવો જરૂરી છે. એકંદરે નિષ્કર્ષ એવો નીકળે છે કે મહામાસ મિથુન રાશિ માટે સાવચેતી અને તક બંને લઈને આવ્યો છે. જો તમે સ્વાસ્થ્ય સાચવી લેશો અને વાણી પર કાબુ રાખશો તો 10મા ભાવનો શનિ તમને કેરિયરમાં નવી ઊંચાઈઓ પર લઈ જશે. આ મહિનો ઉતાવળ કરવી નહીં, ધીરજ એ જ ગુરુ ચાવી છે. જો તમે મિથુન રાશિના હોવ તો કોમેન્ટમાં ઓમ નમઃ શિવાય લખવાનું ભૂલતા નહીં. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને આવી જ સચોટ જ્યોતિષી માહિતી માટે આપણી ચેનલ લાઈવ યુનિક લાઈવને સબસ્ક્રાઇબ કરો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા આપશો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.